ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની ખૂબ મોટી વસ્તી છે કૃષિ પર આધારિત છે અને આ જ કૃષિ પ્રધાન દેશના જે રાજકારણ ચાલી રહ્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પર રાજકારણીઓ રાજકારણ કરી રહ્યા છે। ખેડૂતોના નામે વસમોટા કૌભાંડ આચરે છે, ખેડૂતોના નામે કેટલી કહેવાય છે કે એવી ભ્રષ્ટાચાર કરી અને કેટલી રકમ ભેગી કરીને પોતાના પેટ ભરે છે। જે સર્વે કહેવાય છે કે જે જગતનો તાત છે, જે આખી દુનિયાનું પેટ ભરે છે, જે આખા વિશ્વનું પેટ ભરે છે, એના જ નામ ઉપર જે આપણા રાજકારણીઓ છે રાજનીતિ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને પોતાના ખિસ્સાઓ ભરે છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભૂકુતિ વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી એક પછી એક ભ્રષ્ટાચાર અને કૌભાંડ ગુજરાતમાં સામે આવી રહ્યા છે। મનરેગા હોય કે પછી જિલ્લા સહકારી બેંકના કૌભાંડ, દરેક જગ્યાએ રાજકારણીઓ છે ખેડૂત પર અને કહેવાય સામાન્ય લોકો છે તેના પર રાજકારણ કરે છે, તેના નામે જે પૈસા છે એ લે છે, સરકારી યોજનાઓનો ગેરલાભ ઉઠાવે છે અને પોતાના ખિસ્સાઓ ભરે છે અને આખરે આ બધી જ કહેવાય છે વિટમણાઓમાં, ઘટનાઓમાં, કિસ્સાઓમાં અને ખાસ કરીને આ કૌભાંડમાં નુકસાન છે કોને? સામાન્ય જનતાને, જે ગરીબ લોકો છે। કહે છે કે આમ તો રાજકારણીઓ કહે છે કે સરકારની યોજનાઓ છે ગરીબ માટે છે, અમે ચૂંટણી આવે ત્યારે કે અમે ગરીબ માટે આ યોજનાઓ લાવશું, સામાન્ય પરિવારને આટલો લાભ અપાવીશું, તમે એક વખત અમને મત આપો, તમારા બધા જ કામ કરીશું। હા, એ કરે છે। શું કામ કરે છે? ભ્રષ્ટાચાર કરવાના, કૌભાંડ આચરવાના, બધા જ કામ તે કરે છે, પ્રજાના નામે પૈસા કમાવાના કામ કરે છે। એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે, તેમાં નામ કોના આવે છે? રાજકારણીઓના। ખાસ કરીને અત્યારે મનરેગા કૌભાંડ આવ્યું, ભાજપની સરકાર છે, તમે કેન્દ્ર લેવલથી જોવો તો સ્થાનિક સ્વરાજ્ય સુધી ભાજપની સરકાર છે। તે લોકો શું કહે છે? અમે વિકાસ કરીશું, અમે આમ કરીશું, અમે તેમ કરીશું, ગુજરાતને અમે વિકસિત એક મોડેલ બનાવીશું, 2047માં અમે આમ કરીશું। પણ તમે જે ખેડૂત છે, જે જગતનો તાત છે, એને આગળ આવવા નથી દેતા, તમે તમારા ખિસ્સાઓ ભરો છો, તો આમાં કેમ દેશ આગળ વધશે? માત્ર આપણે ભાજપ કે કોઈ એક મંત્રીને ટાર્ગેટ નથી કરતા, પરંતુ ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકારો હતી પહેલા, અને હવે વિસાવદરમાં એક નવો ચહેરો આવ્યો છે આમ આદમી પાર્ટીનો, અને ગોપાલ ઇટાલિયાનો, તે પણ વાયદાઓ કરી રહ્યા છે। તે ખેડૂતને જે ખેડૂતલક્ષી યોજનાઓ છે, ખેડૂત સાથે જે પ્રકારની ગેરરીતિઓ થાય છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે ખેડૂતના મુદ્દાઓ છે તેને લઈને મેદાને ઉતર્યા છે કે જો હું જીતી જઈશ તો ખેડૂત માટે આટલું કરીશ। આ બધી કહેવાય કે ચૂંટણી આવે ત્યારે ખેડૂતો અને નેતાઓને એક પ્રકારની આખી કામ કડી બેસી ગઈ એવું થઈ ગયું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તેમને ખેડૂતો યાદ આવે, ત્યારે તેમની સામાન્ય લોકોની યાદ આવે। તમે જ્યારે સત્તા ઉપર આવી જાઓ છો ત્યારે તમે સામાન્ય લોકોના કેટલા કામ કરો છો બધા ભૂલી જાય છે, એક ફોન પણ સુદ્ધા નથી ઉપાડતા। કામ કરવું તો અલગ વાત છે, પણ તમે ફોન પણ નથી ઉપાડતા। અને જ્યારે લોકો છે તે કામ કરવા માટે કે કોઈ કચેરીમાં જાય ત્યારે શું કહેવામાં આવે છે? અમે થોડા તમારા માટે નવરા છે। ભાઈ, તમને ત્યાં બેસાડ્યા જ છે શું કામ? કામ કરવા માટે। પરંતુ એ અધિકારીઓ, એ નેતાઓ બધાને આજે કહેવું છે કે તમને જે માટે ત્યાં બેસાડ્યા છે તે તમે કામ નથી કરી રહ્યા, તમે કામ કરી રહ્યા છો તમારા ખિસ્સા ભરવાના। અને આ બધું આપણે એમનેમ નથી કહેતા, જે ઘટનાઓ સામે આવે છે, જે કૌભાંડ સામે આવે છે, જે ભ્રષ્ટાચાર સામે આવે છે તેના પરથી કહીએ છીએ। વિકસિત ગુજરાત આવી રીતના નહીં બને। વિકસિત ગુજરાત માટે દરેક લોકોને સરખા રાખવા પડશે, નેતાઓને ખરેખર જે ફરજ હોય તે બજાવવી પડશે, અધિકારીઓને પણ પ્રામાણિકતા બતાવવી પડશે। છેલ્લા કેટલાય દિવસથી વિસાવદર છે તે ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે। ત્રણેય પક્ષ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ત્રણેય વચ્ચે એડી ચોટીનું જોર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નબળી પડી રહી હોય એવું લાગી રહ્યું છે। ભાજપ અને આમ આદમી પાર્ટી છે એ બંને વચ્ચે કાંટાની ટક્કર છે। આમ આદમી પાર્ટી એ છેલ્લા કેટલાય સમયથી છે તેના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમને મેદાને ઉતારી દીધા છે, પરંતુ આખરી સમયે કોંગ્રેસ અને ભાજપે તેમના ઉમેદવારોનું નામ ડિક્લેર કર્યું। જ્યારથી તેમનું નામ જાહેર થયું છે ત્યારથી ગોપાલ ઇટાલિયા છે એ કિરીટ પટેલ વિરુદ્ધ જે તેમણે કૌભાંડ આચર્યું છે જિલ્લા સહકારી બેંકનું, તે ઉજાગર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આજે ખૂબ મસ્ત મોટો તેમણે ઘટસ્ફોટ પણ કર્યો છે। એમાં કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂત મરી ગયા છે તેમના નામની લોન બને છે અને તેમની જે કહેવાય છે અરજીઓ ઘરે આવે છે, અને જે ખેડૂતો પાસે જમીન નથી, જેમના બેંકમાં ખાતા નથી, તેમના નામની પણ અરજીઓ બેંક છે તે લોકોને મોકલે છે। એટલે અહીંયા જોવું રહ્યું કે જે આખું ષડયંત્ર છે કે અથવા કઈ કૌભાંડ છે
એમાં ખરેખર વાસ્તવિકતા શું છે? કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ આજે વિડીયો મૂક્યો છે ને કૌભાંડ આખું છે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે દેખાઈ રહ્યું છે કે જે ફરિયાદો નોંધાઈ રહી છે કિરીટ પટેલ છે તેમના વિરુદ્ધ પણ નોંધાઈ રહી છે, ને આખા કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલની સંડોવણી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ એક પ્રશ્ન તો અહીંયા થાય, જો કિરીટ પટેલની સંડોવણી હોય તો કેમ સરકાર કઈ નથી બોલતી? એ તો ભાજપના નેતા છે, તો ભાજપની સરકાર છે, તો કેમ એ કઈ નથી બોલતી? શું આવી રીતના જો તમારી સરકાર હોય ને તમે તમારા જે લોકો છે આવી રીતના કૌભાંડ કરશે તો તમે નહીં બોલો તો આવી રીતના વિકાસશીલ ગુજરાત, વિકાસશીલ ભારત અને વિકસિત ગુજરાતનું જે સપનું છે એ પ્રધાનમંત્રીનું સાચું થશે? અને આખરે એ બધું તો એક અલગ વસ્તુ છે, પણ આ બધાની વચ્ચે છેલ્લે પીસાય છે કોણ? ખેડૂતને મળવાનો વારો આવે છે. સામાન્ય લોકો છે તે આખી જિંદગી મહેનત કરે પણ એનું કઈ ભેગું ન થાય, અને નેતા કે અધિકારી જો તમે બની જાઓ અને તમે આવા કૌભાંડ કરી લો તો તમે લાખો કરોડોપતિ બની જાઓ. એટલે અને અત્યારે જે વિસાવદરનું સમગ્ર ચક્રવ્યૂહ છે એની વાત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી છે એ ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહી છે. એવી જ રીતના ભાજપનું પણ પલ્લું ભારે હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ માટે એક મહત્વનો પ્રશ્ન છે, કારણ કે કોંગ્રેસ છે એને જો ગુજરાતમાં ટકી રહેવું હશે, એનું અસ્તિત્વ જાળવી રાખવું હશે તો તેને વિસાવદરમાં જીતવું ખૂબ જ મહત્વનું બની રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે કોંગ્રેસ છે નબળી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસના પ્રચારમાં પણ એટલા લોકો તમને નથી જોવા મળતા જે પ્રકારના લોકો અને જે પ્રકારનો રિસ્પોન્સ આમ આદમી પાર્ટી અને ભાજપને મળી રહ્યો હોય. ભાજપ અને આમ આદમી પાર્ટીએ તેના મંત્રીઓ જે મોટા મોટા છે તેમને પણ ઉતારી દીધા છે સ્ટાર પ્રચારકની યાદીમાં. મુખ્યમંત્રીથી લઈને જે કહેવાય છે દિગ્ગજ નેતાઓ છે બધાના નામ છે. એવી જ રીતે કોંગ્રેસમાં પણ છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ એટલી સક્રિય નથી જેટલી આ બંને પાર્ટીઓ સક્રિય છે. કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે તેના માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. જો કોંગ્રેસ હારે છે વિસાવદરમાં તો ગુજરાતમાં તેનું અસ્તિત્વ ગયું સમજો. આમ આદમી પાર્ટી જીતે છે તો તેના માટે ખૂબ જ સારી વાત છે, કારણ કે જો આમ આદમી પાર્ટી જીતશે તો વિસાવદરથી તેનો પાયો ગુજરાતમાં નખાવાનો શરૂ થશે. અને ભાજપની વાત કરીએ તો ભાજપને કશો એટલો ખાસ ફેર નહીં પડે, પરંતુ એની શાખ પર પ્રશ્ન રહેશે. જે પ્રમાણે ગુજરાતમાં સર્વત્ર તમે જુઓ તો ભાજપની સરકાર છે, ભાજપ સત્તામાં છે, તેવી જ રીતે વિસાવદરમાં તેમના માટે જીતવું મહત્વનું રહેશે. જો નહીં જીતે તો એને ખાસ ફેર નહીં પડે, પરંતુ આ બંને પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને ખૂબ સારો એવો ફેર પડવાનો છે. તમને શું લાગી રહ્યું છે કે વિસાવદરમાં કોનું પલ્લે ભારે રહેશે? કારણ કે વિસાવદરને લઈને સોશિયલ મીડિયા પર પણ જે કહેવાય છે સોશિયલ મીડિયાના જે યુદ્ધ હોય તે પણ ચાલી રહ્યા છે. એકબીજા વિશે પોસ્ટરો મૂકવામાં આવી રહ્યા છે. ના કઈ નવું નથી, દર વખતે ચૂંટણીમાં આ એક બીજી પાર્ટીઓ આવું કરતી જ હોય છે. પરંતુ જે પ્રકારે વિસાવદરની જનતા છે એનો મિજાજ દેખાઈ રહ્યો છે તે પ્રમાણે એક પાર્ટી છે જે ચોક્કસપણે લાગી રહ્યું છે કે આ જીતશે, કારણ કે એ જ પાર્ટી બીજી પાર્ટીઓ ઉપર કૌભાંડના આક્ષેપ લગાડે છે અને જે કોંગ્રેસ છે તે અત્યારે નિષ્ક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોની સાથે વાત કરતા જે પ્રમાણે પાર્ટીઓનું મિજાજ છે તે પ્રમાણે લાગી રહ્યું છે. પરંતુ આખરે શું બદલાય છે સમીકરણો તેના ઉપરથી કશો આપણે અંદાજ ન લગાવી શકીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તે પોતે વધારે થોડીક મહેનત વિસાવદરમાં કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે તેમણે જે વિડીયો બહાર પાડ્યો છે એમના અમુક અંશો પણ તમને દેખાડવા માંગીશ કે કિરીટ પટેલ ઉપર ગોપાલ ઇટાલિયા છે શું આક્ષેપ કરી રહ્યા છે. તમે વિચારો કે એક જ ગામમાં બે ધિરાણ સહકારી મંડળી ન બને ક્યારેય. એક ગામમાં એક જ મંડળી હોય ધિરાણ આપવા વાળી, એના બદલે 60 જેવી એવી મંડળીઓ છે જે એક જ ગામમાં બે ધિરાણ મંડળી છે. એક અસલ છે અને એક કાગળ ઉપર છે. એક વ્યક્તિ માત્ર એક જ ધિરાણ મંડળીનો સભ્ય થઈ શકે, પરંતુ અનેક મંડળીમાં એકનો એક ભાજપનો માણસ સભ્ય બનાવ્યો ને આવી રીતે બોગસ મંડળીઓ કિરીટ પટેલે બનાવી છે. આવી રીતે બોગસ મંડળીઓ બનાવી કિરીટભાઈ જુનાગઢ એપીએમસી યાર્ડના ચેરમેન પણ બન્યા હતા અને હાલમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બન્યા છે. દોસ્તો, મારે તમને એટલી જ વિનંતી કરવી છે, કહેવા જેવું ઘણું છે. ભાજપના મિત્રોને વિનંતી છે કે ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ જશે, ક્યારેક મારી પાર્ટી જીતશે, ક્યારેક તમારી પાર્ટી જીતશે, પણ આવી રીતે કૌભાંડો કરીને ખેડૂતોના લોહી પરસેવાની કમાણીને ચૂસી જઈને ખેડૂતોના નિસાસા લેનાર, ખેડૂતોના લોહી ચૂસનાર વ્યક્તિને તમે મદદ કરશો અને તમારા મતથી એવા માણસોને ચૂંટણીમાં મત મળશે તો એ પાપ લાગશે. ગોપાલ ઇટાલિયા દેશની અંદર કોઈ મોટી હસ્તી નથી. આ દેશની મોટી હસ્તી આપણા દેશના ખેડૂતો છે. જગતનો તાત છે જે આપણા બધાનું પેટ ભરે છે.
વેઠ ઉતારે છે, દિવસ રાત તડકો ટાઢ, વરસાદ, પાણી, દીપડાનું જોખમ, સિંહનું જોખમ, વીંછી, સાપનું જોખમ, લાઈટ આવે લાઈટ ન આવે, અનેક પ્રકારની યાતનાઓ સહન કરીને આપણો જગતનો તાત આપણા મોંમાં જાય એવો અનાજનો કોળિયો પકવે છે. એ લોહી પરસેવાની કમાણીમાંથી ખેડૂત જે 2 પૈસા કમાય છે એ કિરીટભાઈ પટેલની જિલ્લા સહકારી બેંક એનું કૌભાંડ કરી જાય છે. ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે. અને આવા કિરીટ પટેલ માટે ભાજપના કાર્યકર્તાઓ ગામડે ગામડે મત માંગવા જાય તો મને એમ લાગે છે બહુ મોટું પાપ છે. ભલે જે ચૂંટણી જીતે જે હારે કઈ વાંધો નથી, લોકશાહી છે, જે રીતે જે થાય તે, પણ કમસે કમ પાપના ભાગીદાર ન બનીએ. કરોડો ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. અને હજુ મારી પાસે ઘણી મોટી માહિતી છે, મોટા પ્રૂફ છે. હું કેટલાક માણસોને કેમેરા સામે લઈને આવીશ. એ માણસો શું થયું કેમ થયું બોલશે. થોડાક દિવસ રાહ જુઓ. હજુ હું સ્ટેપ બાય સ્ટેપ, આ પહેલું પગથિયું છે, બીજું પગથિયું થોડાક દિવસની અંદર હું પાછો સામે આવીશ અને ખુલ્લેઆમ નામ સાથે કેમેરા, વિડીયો, ઓડિયો ઘણું બધું મારી પાસે આવ્યું છે. આ કૌભાંડ એવડું મોટું કૌભાંડ છે, એવડું મોટું કૌભાંડ છે કે ખેડૂતોને બરબાદ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. અબજો રૂપિયાની સહકારી મંડળીમાંથી લૂંટી લીધા પછી કિરીટભાઈએ આજના છાપામાં સમાચાર લાગે એવી રીતે જાહેરાત છપાવી છે. આ છે જાહેરાત, પેડ ન્યૂઝ છે, પૈસા આપીને છપાવેલી વાત છે, પણ આ વાત સમાચાર લાગે એવી રીતે છાપી છે. આ 2 છાપામાં આવી છે અને એમાં લખ્યું છે કે કિરીટભાઈ ન હોત તો આ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હોત. તેઓની એટલે કે કિરીટભાઈની ખેડૂતો પ્રત્યેની વફાદારી અને કામ કરવાની આગવી શૈલીના લીધે ખેડૂતોનું ખોટું અને શોષણ થતું અટક્યું છે. ખેડૂતોનું શોષણ થતું તમે અટકાવ્યું હોય, ખેડૂતો સાથે ખોટું થતું તમે અટકાવ્યું જ હોય, તો ખેડૂતોને તમારી બેંક નોટિસ શું કામ આપે છે? 15-15, 20-20 લાખની નોટિસો શું કામ આપો છો? તમે જાણો છો, તમારી બેંક જાણે છે, તમારી જિલ્લા બેંક જાણે છે કે ખેડૂતો સાથે ખોટું થયું છે, તો એ પૈસાની ઉઘરાણી ખેડૂત પાસેથી શું કામ કરો છો? દોસ્તો, આ એફઆઈઆરો મેં તમને જે બતાવી એમાં અનેક એફઆઈઆરો એવી છે જે 2020માં, 21માં, 22માં લખાઈ છે, પણ આરોપીઓની ધરપકડ નથી થઈ. મેં પાક્કી માહિતી મેળવી છે. 4-4 વર્ષથી આરોપીની ધરપકડ નથી થતી અને જે આરોપીની ધરપકડ નથી થઈ એ લોકો આજે કિરીટ પટેલના ચૂંટણી પ્રચારમાં ખુલ્લેઆમ સ્ટેજ ઉપર ફરે છે. મારી પાસે નામય છે, આ એફઆઈઆરમાં નામ છે, પણ હું આગલા વિડીયોમાં આવતી વખતે વધુ પુરાવા સાથે કહીશ. એના ફોટા પણ બતાવીશ કે કિરીટ પટેલના સ્ટેજ ઉપર કયો મંડળીનો કૌભાંડી પ્રચાર કરે છે અને એનું કઈ એફઆઈઆરમાં નામ છે અને છતાં એની ધરપકડ નથી થઈ. દોસ્તો, કોર્ટ, કાયદો, પોલીસ કચેરી બધાનો કચ્ચર ઘાળ વાળીને નેતા બનવા નીકળેલા ભાજપના ઉમેદવારને તમે લોકો કંઈક સબક શીખવાડજો એવી જ મારી પ્રાર્થના છે. આ ચૂંટણી કરતા પણ મહત્વનો મુદ્દો ખેડૂત છે. આપણો ખેડૂત જે છે એ ઓલરેડી દુઃખી છે, ખેડૂત ઓલરેડી પીડાય છે, અનેક પ્રશ્નોથી ખેડૂત મૂંઝાય છે. ઉપરથી આ નવી ઉપાધિ મંડળીની નાખી છે જે ખરેખર ખોટું છે. હું સૌને વિનંતી કરું છું કે ન્યાય કરજો, સાચા અને સત્ય તરફ રહેજો. સૌને મારા પ્રણામ, સૌને જય કિસાન. જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે, રોજ કંઈક નવા કુંભાણો સામે આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે તમે નેતા, જનપ્રતિનિધિ તરીકે તમને ચૂંટવામાં આવે છે, તમે નેતા બનો છો, તમે અધિકારી હોય કે એક વખત તમે જો સરકારી બાબુ બની જાઓ અથવા સરકારની પરિવારમાં તમે એક વખત આવી જાઓ, ત્યાર પછી શું માણસની એક વૃત્તિમાં બદલાવ થઈ જાય છે કે બસ હવે આપણે હાથમાં એક કમાન આવી ગઈ છે, આપણે કોઈ કશું કહેવાનું નથી, સામાન્ય જનતા ભાડમાં જાય છે, આપણે શું કરવાનું છે, આપણું ખિસ્સો ભરવાનું છે, આપણે પરિવાર કઈ રીતે સદ્ધર બને છે તે જોવાનું છે, આપણે સારી ગાડીઓ લેવાની છે. બસ આ જ એક પેટર્ન થી અત્યારે રાજકારણમાં જે કહેવાય છે રાજકારણીઓ કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કોઈને કોઈ લાલચ આપવામાં આવે છે કે તમે જો અમને જીતાડશો તો અમે તમને આ પદ આપીશું. આવી રીતના રાજકારણ થશે, આવી રીતના જે સામાન્ય લોકો છે તેના માટે તમે કામ કરીશો. લાલચને લીધે અત્યારે કામ કરી રહ્યા હોય નેતાઓને કે એવું લાગી રહ્યું છે, પરંતુ આવી રીતના ગુજરાત કે ભારતનો વિકાસ નહીં થઈ, સામાન્ય જનતા ત્યાંની ત્યાં જ રહેશે. ખેડૂતોને હજુ પણ મરવાનો જ વારો આવશે, કારણ કે તેની જે બેઝિક જરૂરિયાતો છે એ પણ નથી પૂરી થતી. એને ખાતરો માટે કેટલાય દિવસ સુધી લબડવું પડે છે. તમે ટ્રિપલ એન્જિન સરકારની વાતો કરો છો તો તમે એક ખેડૂતને ખાતર કેમ નથી અપાવી શકતા? ઘણા બધા મહત્વના પ્રશ્નો છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેક પાર્ટીઓને લઈને આવા જ પ્રશ્નો છે, કારણ કે એક વખત સત્તામાં આવ્યા બાદ તેઓને કશું નથી સૂઝતું. ખિસ્સાઓ કેમ ભરવા તે જ સૂઝે છે ને વિકાસ કામો કરે છે તો કેવા કરે છે? વિકાસ કામમાં નકરો ભ્રષ્ટાચાર, રોડ માટે પૈસા આપવામાં આવે છે, એમાં કેટલાય કોન્ટ્રાક્ટરોની કટકી થઈ જાય છે, નેતાઓનું કમિશન લાગી જાય છે. પાણીની સામાન્ય માણસને એક પાણી જરૂરિયાત કહેવાય,
શિક્ષણ એક જરૂરિયાત છે, અનાજ જે સરકાર આપે છે તે એક માણસની જરૂરિયાત છે, બેઝિક જરૂરિયાતોમાં પણ કૌભાંડો થાય તો શું કહેવું આ લોકોને? આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.